ડાયરો અમારે તો તાજો તાજો એમાં સુકવવાની શું જરૂર કા બેન ફાઈટિંગ જામે છે હાલ આવી ગયો છું સેતુડા ખાવા ઉપર તમને પાણી આવતું જ મોઢામાં તો મિત્રો જો બેન અમારે હાથ તરબૂચ લાવી તરબૂચ સુધારી જો મોઢામાં પાણી આવી જાય એવું છે રજા નથી આજ ને તો અમારે દેરાણી ને ભાણેજ બહુ બે હારે ગોતવા પડશે હો ડાયરાને ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો તો અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને અત્યારમાં જો બધાને ને આપણે પેલું વાઢી ને નાખી દીધે મંડી ગયા બધા ખાવા ને હાલો ડાયરો આપણે હે ને હવે મોટર કરી દઈએ ચાલુ કૂવાની લાઇટ આવી ગઈ લાઇટ આવી એને 15 મિનિટ થઈ ગઈ ચાલો હવે હે ને આપણે અહીં ત્યાં કૂવાની મોટર હે ને ચાલુ કરી દેવી અને જવા દઈએ પાણી વાળવા અહીંયા આપણે સ્ટાર્ટર ચાલો મિત્રો આ હે ને આપણે ઓટો સ્વિચ છે કરી દીધો ચાલુ ને આપણે અહીંથી ડાયરેક્ટ જ વૈયા જઈએ અહીંથી અને મિત્રો ને આપણે ઓટો સ્વિચ છે નાખેલી છે એમ કે ને લાઇટના ઝટકા મારી કરે વહી જાય ને તો ચાલુ કરવા ના આવવું પડે લાઇટ આવે ને એટલે ઓટોમેટિક સ્ટાર્ટ થઈ જાય મોટર ચાલ લેલા છે એટલે શું ભાળી ગયા તમે કેટલા બધા અને અમે લેલા કેવી જાય બહુ બેકારો કરે કે આપણી જુવાર હાલો કેવડીક થઈ બતાવું તમને જુઓ આવડી છે ને જુવાર થઈ ગઈ આપણી મસ્ત મજાની ને સામે કણે જ પાણી આવે છે દેખાય ખખડ્યો થાય ચાલો મિત્રો હવે છે ને તમે કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી ગયો અને વિડીયોને લાઈક કરી દીજો ને ચેનલમાં નવા હોય તો હે ને સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં તો મિત્રો આપણે પાણી વાળતા આવી ગયા ઘરે ને અહીં જો વંશિકા અને નવ્યા બે સેતુડા નવ્યા ને સોનું બે છે મેં કીધું વંશિકા છે વંશિકા રજા નથી આજ સેતુડા મિત્રો ધોળ પાણી આવી જાય મોઢામાં એવા કાળા મસ્ત છે એ નીચા પડેલા ન હોય ને હારા ઉપર સીન લેવાય અહીંયા તો જવું મિત્રો કઈ જવું જોઈએ મસ્ત એ મિત્રો કાળા ભમર સેતુડા શેરડીમાં જાય પાણી શેરડીમાં આવી ગયો છું સેતુડા ખાવા ઉપર તમને પાણી આવતું જ મોઢામાં અહીં કહેજો અમારે નવ્યા બેન બીને તો નકરા જ મિત્રો પાક્યા લુમખા અત્યારે તડકો આવે નથી દેખાતું સામેથી ભીણ ખાઈ ગયો પછી વિડીયો ચાલુ કર્યો ચાલતા જો એ છે જો મસ્ત મિત્રો સેતુડા બહુ હે ડાયરો 1:30 વાગી ગયો છે આપણે બપોરનો ઘડિયાળમાં બતાવું 1:30 વાગી બપોરા કરવા બેસી ગયા છે મિત્રો આજ ઘણા દિવસ પછી આનંદ મુહૂર્ત કર્યું આપણે શાક રોટલાને ઘણા દિવસ કાંઈ નહીં રોજ બે બચકા ખાઈ ક્યાંય નતા ખાતા એક બે બચકા એ ન કહેવાય મુહૂર્ત સવારનું કર્યું આપણે તારું કઈને તું મંડી ગયો ખાવા મને એટલે હદ લાગે છે ખાવા જ મંડી બહુ ન ખવાય હાજર બીટનું શાક નથી ભાવતું આમ તો હું કે કલ્પેશ કે બીટનું શાક મને નથી ભાવતું કાલ તો કેટલી લઈને ખાઈ ગયો કા કેટલી ન તો બે બટકા ને બે ત્રણ બટકા ને એને ફરી દીધું આમ તો કે મને ભાવતું નથી ઓછું ભાવે એમ ગડબડે પેટમાં બીટનું શાક બીમાર પડી એટલે 2-3 ની શાક રોટલા ઓછું ખાવાય એટલે ને જલ્દી લાગે છે ચાલો ડાયરો દહીં તીખારી છે અને દહીં
લાગે એટલે ફરીને હાનનું સા બનાવું ને તે પછી સાંજ રોટલો ખાઈ લીધો. થોડું થોડું ખાઈ જાજુ નહીં ખાતા. ઘરે નહીં ખાવાનું. હા ચાલો ડાયરો હવે છે ને બપોરા કરી લઈ બાપુએ જો વાળેલી કરી નાખી ડાયરો મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને 2:15 વાગી ગયા ને કિશોરભાઈ તે દુકાનેથી આવી ગયા બા ગીત આવો માખણ તાવે ઘી નહીં હશે મિત્રો માખણ તાવે માખણ પાણી લીમડો ઉકાળ્યો હતો ને આઠો હતો ને મેકી દો. મસ્ત થઈ જાય એ દેતવામાં જ બનાવવાનું હોય નહીં બા હા જેટલું આમ સારું. હવે ભડકો થાય તો બળી જાય બાકી જો આપણે બધાને સાંઈ બાંધી દીધા હતા ઢોરાને જો મસ્ત મજાનો બદામનો સાંઈ આવે બલ્લું જાય બલ્લું આમ 4:30 વાગી ગયા છે અને આપણે ચાલુ છે પાણી પેલી જુવાર પી ગઈ ને આપણે પછી એને ચાલુ કરી દીધું આપણે ઓલામાં બાજરામાં સાથે જાય જીવામૃત જેવો મિત્રો દંડુડી થાય યાર થઈ ગયું ને પાઈ દઈ હારવાર કીધું હવે જાજુ નથી રહ્યા મિત્રો 3 કેરા જ્યાં છે પી જવા આવી ગયું છે આપણે બાજરો વન મારે રિક્ષા બેન નહીં છે લગભગ બેન નહીં જ છે જો અમે આપે રિક્ષા રહે બેન ગેટ ખોલે છે બેન જ છે હોર્ન કેમ મારતો તો હે તું હોર્ન હું લેવા મારતો તો તારે ખલ્લે ખાય ને હેઠા ઉતરી આપે રિયો રિયો હોર્ન મારતો હતો કાને હાલો રિક્ષા આવી ક્યાં જવાનું ને રિક્ષા લઈ તે રિક્ષા લઈને આવ્યો મેં કીધું મેળામાં જવાનું હે દાદાનો લોટ હતો રિક્ષા હે દાદાનો લોટ હતો ને મેં કીધું હાલ દા મુકતા આવી તો મિત્રો જો બેન અમારે હાથે તરબૂચ લાવી તરબૂચ સુધારી જો મોઢામાં પાણી આવી જાય એવું છે લાલ ચટાક છે સહી કાસું છે બરોબર પાક્યું નથી આ બોલતું નથી બોલવું જોઈએ જો મસ્ત મજાનું છે તરબૂચ મિત્રો લગભગ અંદાજે છે 3 કિલો જેવું હોય છે મંડો ખાવા દે છે નાલો મસ્ત મજાનું તરબૂચ ખાલી 2 શીર મેં તો ને પેટ ફૂલ થઈ ગયું કાંઈ ધીંગો રાજીભાઈ ખાય તરબૂચ અને તું નથી ધરાણું આવી ગયું હે ને મારે 2 શીર તો ફૂલ થઈ ગયું હજી આટલું પડ્યું છે બીજું તરબૂચ છે આ તો તરબૂચ તો હારા રાજી ચાઠી આવેલી જાય હા ઓ આજે બધી પલળી ગઈ છે એ હું રમાયતું કરે તું એ ચીર લગભગ ખૂટવાની નથી રમત કરાય છે એ બધું ખાઈ જવાનું હોય એટલું જો એ બધું ધોળું બધું એ વજનમાં આવે એ બધું કાઢો કિલો સાલ નીકળી જાય સાલ લઈને પાછું જવું પડે એને આ સાલ તો નીકળી ગઈ કે આની બીજું કાપી દો વજન ચાલે નહીં ના 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 તે મારો ફોન તોડ નાખ્યો તો આ શું બોલે કોને તોડ્યો હે મય ના મારો ફોન તોડ નાખ્યો તે તો લાવો હાલો 10,000 એટલે 10,000 શું 21,000 રૂપિયા લાવો હાલો મમ્મી ત્યાં તોડ્યો તારે દેવાના
હાલો આવા દો 6,000 રૂપિયા હાલો. હા ત્યાં શું છે મમ્મી તારી પાસે તું વાપરે ફોન મારા ભાણા ભાઈ ફોન તોડી નહીં લે ડિસ્પ્લે ફોન કરવો હોય બંધ થઈ ગઈ પાડી દીધો ફોન અડવાનો હોય ક્યારેક બટન ચાલુ હોય હે ને વારમાં લાવો હાલો ખીચું ખાલી કરો હાલો ખીચું ખાલી છે તો કઈક લેતા આવો પપ્પા પાસેથી હાલો પપ્પા હુતા હે જગાડો પપ્પાને હમણાં દગાડ કા રિક્ષા અહીં મૂકતા જાવ લેતા જાઓ અમારે કાયમ લાગશે બધી હારવામાં કેમ છો બધા મજામાં છો ને? આપણે જો અત્યારે પાછા 5 વાગ્યા કેડે આવી ગયા છીએ વાડીમાં આંટો મારવા. આજ તો ગયા હતા બહાર ગામ આપણે છે ને આજ શ્રીમદમાં ગયા હતા લાડવા ખાઈ આયા. હા લાડવા નતા બરફી હતી ગુલાબજાંબુ હતું ડ્રાયફ્રૂટ ચાટ હતો. અત્યારે લાડવા કહેવાનું જ હોય કે લાડવા ખાવા ગયા પણ લાડવા તો હોય જ નહીં. અને આપણે જો બે ની આયા છે વાડી આંટો મારવા. અમે જાવી છીએ મીઠો લીમડો લેવા. ને જો અહીંયા સુરત દાદા પહોંચ્યા છે ને આવો કંઈક નજારો દેખાય છે. હે ઝારા હે ઝારા જૂની વાવી તા ખેડ કર્યું ને તા એટલું હારવાર થઈ જાય. આ ઓલું ફટાફટ થાય ને. અહીંયા જો આપણી બાજરી મસ્ત આ જો આપણી ખારે કોણ થઈ ગઈ વર્ષે આ વખતે છે ને આપણે રજ ચડાવી હતી ખલેલાની જો છે ને મસ્ત એની એક એક દાણા થયા. નગર છે ને એક દીટિયું હોય અને દાણા 3 થતા હતા. આ વર્ષે છે ને આપણે ક્યાંયથી રજ ચડાવવાનો પાવડર મંગાવ્યો ને આપણે ચડાવી તે જો આપણે દેખાય જ છે. નકર જો ઉપર જો એક ડાળમાં છે હું તમને બતાડું. અહીંયા જો ઝીણા ઝીણા આવી રહ્યા જો આમાં 3 બતાય છે ને એ રહી પછી છેલ્લો આવ્યો તો એ દોડવો. હજુ મેં શરૂઆત જ નથી કરી ગુંદા નથાણાની હવે બનાવું છે. મેં થોડોક ટાઢો દી થઈ જાય ને પછી બનાવું છે તડકાનું ખરાબ થઈ જાય. મસ્ત ના આયા જો ડાયરો હું બતાવી. હા ના ઓણ હટ વેલા થઈ ગયા મોટા મોટા જો ખરેખર ના આયા છે જો લૂમે ઝૂમે છે આ બધે મોટા મોટા. માર્કેટમાં 40 ના 50 ના ડીસો આવે છે તારી. તમારે ડાયરો કેટલાનો શું ભાવ આવે છે કમેન્ટ કરજો. જો અમારે તો આવી રીતના છે પણ કાંઈ ઉતારતા નથી ને ટાઈમે નથી. હજી પણ બહુ મોટા નથી થયા છે ને શરૂઆતમાં એટલે નાના છે. અને અમારા ભાણુભાઈ જો પાછળ હાલે આવે છે. તમે શું લેવા આવો છો? સિંગ ખાવા? હવે સિંગ તો હાથમાં લઈને આવો છો. એકલા ન ખવાય ગાલ પસોલા થાય. હાલો ખાસું ખાવ ખાસું તમને એટલે નહીં થાય મને બધી જ હોય એવું ન હાલે આટલી જ માં દાઢમાં હલવાઈ જાય. હાલું જો આપણે ભાણુભાઈ આપી દીધા છે ચીંગ દાણા જો ખાઈ લેવી. અને જો આપણે બેન લીમડામાં ઘૂસાઈ ગયા. અસલ છે બધો ડાયરો મસ્તીનો છે. જેને ખાવું હોય ને લઈ જવા ને લઈ જજો. ઘણા વ્યક્તિ તો કમેન્ટ કરતા કે એને સૂકવી દેવાય ડાયરો. અમારે તો તાજો એમાં સૂકવવાની શું જરૂર કા બેન? બધા એમ કે અત્યારે સૂકવી દેવાય. હા અમારે તો બારે મસ્ત તાજો જ હોય એમાં સૂકવવાની શું જરૂર? જ્યારે જોઈને તો લઈ જવાનો. અને આ તો તાજું ખાધેલું ને એટલે પછી સુકાઈ ગયેલો ભાવે નહીં જોવાય ન ગમે. હું રોજ 3-4 પાંદડા લઈ જાઉં ને એકાદું નાખું ને બીજા પછી સુકાઈ જાય એટલે નાખી દઉં. જો આવા કાંઈક છે ને મસ્તી નાખે પાન. હા સુકવી નાખવાનો શાકમાં કા જો મસ્તીનો છે અસલ. સુંગંધ મસ્ત નહીં આવે જો. મહેમાન ગીતિયા જાય ને નાય મીઠો લીમડો સોરી લેવી મીઠો લીમડો લઈ જાય. મસ્તીનો થઈ રહ્યો જો હું કાલે જ કીધી આ છે ને લઈ લેવો છે બધા જવા દો માર્કેટે બીજો ફૂટીને થઈ જાય. સુરત દાદા આમ આ કે બોલે છે કોયલ. આપણે બેને લઈ લીધો મીઠો લીમડો ને જાવ પાછા બેન ને ગુંદા ઉતારવા હોય ને તો ઉતારી દેવા છે શાક બનાવવા. મીઠ લઈ જાવ ને હું પાડી દઉં. એને કાંઈ નહીં બાફી દેવાના પછી દબાવશો એટલે તરત બી નીકળી જાય.
અને તમે મસાલો ન ભરો તો પાદરા 2 કટિંગ કરી નાખવાનું ના કરી નાખવાનું. અને મોટા મોટા ગુંદા વીણને હાલો આપણે અનને માથે ચડાવું જો હું દાંતડું લઈ આવું ઘરે ઘરે. હા એમ નામ નીકળી જશે બહુ સવારમાં. હાલો આપણે છે ને ભાણભાઈને ચડાવી દેવી ગુંદા ઉપર. ક્યાંય મેળ આવતો નથી ચડી ગયા. આઈ તાર મોઢા પાણી કે હેઠે રહીને ઈ જ બે લુંગુ રહીને આઈ નીચેનો જોઈએ. આઈ તે લે ઉપર રે ઈ લુંગ લઈ લે ઈ ની તીર કેમ જો રે ઈ આ તારા હાથે પાસે રે હાથ પાસે અહીંયા સરસ જો મસ્તી ના છે આપણે. અમારા છે ને ભાણભાઈને ખાવું ગુંદાનું શાક કાને અહીંયા આ બસ ઈ લઈ લે તારા હાથ પાય રહી હારા છે. ઘણા થઈ ગયા આનું શાક તો વધી પડે. જો આપણે એટલા પાડી લીધા અને અહીંયા કરે થોડાક પીડ્યા છે થોડાક બેન પાસે છે એટલે બેન ને થઈ રહી છે આરામથી શાક. હલવાઈ ગયા કુતરી ગયા. હાલો ભાઈ આવી ગયા લઈ લો હાલો બે અહીંયા પીડ્યા અને આ બે ભાઈ જો તો રહી રહીને પાછા આવ્યા વાંચી. તમને એકલાનું સારું લાગ્યું? છેલ્લે દરિયા ખાડ્યા જો ખેલેલા મસ્ત ના આયા સોણ તો. હા અસલ આયા છે રસ ચડાવી ગોળ ગોળ. હા ઓલા આપણે પણ ભડલાઈથી લાવતા ગોળ ગોળ કાને પીળા એવા જ છે અસલ. આમ જો આમાં કોણ પોકશે હે ફાઈટિંગ જામી છે હાલો. બળુકા છે એ વાત થાશી હો. એ મામા હારુલો થઈ ગયો હવે હે ને તો અમારે દેરાણી ને ભાણેજ બહુ બે હારે ગોતવા પડશે હો. હા હે કોઈના ધ્યાનમાં છોકરી હોય કેજો અમારે ભાણેજ બહુ ને દેરાણી બે ગોતવાના છે. એ બધા બેન હારી જો ને અમે જવા દઈએ પાછા ઘરે. બેન ને એ જાય છે ઘરે. ટાટા રિક્ષા ગઈ. હાલો આપણે ગાયું ની દવાની મનો નાખો વાસી દો હાલો ફટાફટ. મિત્રો રાતના 10 વાગી ગયા છે અને દરરોજની જેમ ફળિયામાં આવી ગયા મસ્ત મજાની વાળું કરી નહીં બા. પવન આવે મસ્ત ઠંડો ઠંડો આ બાજુથી. આજે આમથી આવે છે કાલે આમથી આવતો હતો. કાલની જો કલ્પે છે મસરદારની બાંધી વાળું છે બધી બાજુ ફરતા ફરતા મસર ભલનભાઈ રાટો મારીને ભાઈ થાય જોવે કે આ તો મારું નહીં આવે આવું પડશે પાછું. ઈ તો ધોઈ ક્યાંકથી ગીરી જાય. બીજા આટો મારવો કે છે એટલે નહીં મેળાવે જવા જેવી એટલે પેક કરી દીધી. આપણે તો એ રહી મસરદાની જાય પણ હું બાંધતો નથી મિત્રો. હું તો હે ને આ જો મસરદાની મારી દઈ બધી પર દડબીનું હોઈ જાય ખોટો વળીને હોઈ જાય ઓછી કોઈ ક્યાંય ખાટલો બધો ખાલી થઈ જાય. હું તો ને મિત્રો ગોદડું વાટીને સુઈ જાવ લે ને મસર આઈ માર્યા રાખે આટા કરતા તડફડિયા માથા મારતા ઊંઘ આવી જાય તો ઉઘાડા હોઈ થઈ જાય વીતા ઊંઘ આવી જાય એટલે મસર કાવડે તો પાછું જાગી જાય એને ઊંઘ આવી જાય બધી કોર ઓઢીને દડી. મારે ગોદડા વગેરે ઊંઘ ના આવે મિત્રો. મારે ગોદડું તો પેલા જ ગઈ ઉઘાડા હોતા હોય તેમને ઊંઘ આવી જાય મસર ખાઈ જાય. થોડીક ગરમી થાય પણ અને ઊંઘ આવી જાય ગોદડું ઓઢી જાય મસર હાથે મારે. ચાલો ડાયરો હવે હે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. તો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ઓલી આવે ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ. મસર